નમસ્કાર મિત્રો, વાત એ આઈની ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક નવા અને ઉપયોગી વિડીયો સાથે મળી રહ્યા છીએ. આજે આપણે સ્વિફ્ટચેટ એપ્લિકેશનમાં નિપુણ ગુજરાત અંતર્ગત બેઝલાઇન અસેસમેન્ટની એન્ટ્રી કરવા માટેનું ઓપ્શન શરૂ થઈ ગયું છે. તો આજે આપણે આ વિડીયોમાં તેમાં સ્ટેપ બાય સ્ટેપ એન્ટ્રી કેવી રીતે કરવી તેની સરળ માહિતી મેળવીશું. સૌથી પહેલાં જ્યારે તમે આપેલી લિંક ઓપન કરશો એટલે નિપુણ ગુજરાત સ્ટુડન્ટ ઓબ્ઝર્વેશન એન્ડ રિવ્યૂનું પેજ ઓપન થશે. જો તમારી પાસે લિંક ના હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. તેને ક્લિક કરીને તમે આ પેજ ઓપન કરી શકશો. મિત્રો, નિપુણ ગુજરાતની વિદ્યાર્થીઓની તમામ વિધાનોની વિદ્યાર્થી વાઇઝ એન્ટ્રી અને દર મહિને ટ્રેકિંગ કરવા માટે તમે સ્માર્ટ પરિણામ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો. એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તેમાં તમે દર મહિને દરેક વિદ્યાર્થીનો ડેટા વિધાન વાઇઝ સેવ કરી શકશો અને તે વિદ્યાર્થીને સળંગ આ જ એપ્લિકેશનમાં 3 વર્ષ સુધી ટ્રેક પણ કરી શકશો. વિદ્યાર્થીની એન્ટ્રી અને ટ્રેકરની પ્રિન્ટ આ બધું તમે તમારા મોબાઈલથી જ કરી શકશો. ના કોઈ કોમ્પ્યુટર કે એક્સેલ ફાઇલો સાચવવાની ઝંઝટમાંથી મુક્ત. તો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ. અહીં આપેલા ઓરેન્જ કલરના ગેટ સ્ટાર્ટેડ બટન પર ક્લિક કરો. જો તમે પ્રથમ વખત આ પ્રોસેસ કરી રહ્યા હશો તો થોડો સમય લાગી શકે છે, જે તમારા ઇન્ટરનેટની સ્પીડ પર આધાર રાખશે. હવે અહીં આપણે શિક્ષક તરીકે લોગિન કરવાનું હોવાથી ટીચર ઓપ્શન પસંદ કરીશું, જેમાં તમારે તમારો 8 આંકડાનો ટીચર કોડ દાખલ કરવાનો રહેશે. ટીચર કોડ નાખ્યા બાદ નીચે આપેલા ઓરેન્જ કલરના લોગિન એઝ ટીચર બટન પર ક્લિક કરો. ક્લિક કરતાં જ તમારી લોગિન થવાની પ્રોસેસ શરૂ થઈ જશે. હવે સૌપ્રથમ તમારા નામ અને સ્કૂલની વિગતો સાથેનું ડેશબોર્ડ સ્ક્રીન પર ઓપન થશે. સ્ક્રીનને થોડી ઉપર સ્ક્રોલ કરશો એટલે અહીં તમને કુલ વિદ્યાર્થીઓ, કમ્પ્લીટેડ રિવ્યૂ અને પેન્ડિંગ રિવ્યૂના વિકલ્પો જોવા મળશે. જો શરૂઆતમાં તમને અહીં 0 બતાવે તો ચિંતા કરશો નહીં. ડેટા ઓનલાઈન કનેક્ટ થશે એટલે ઓટોમેટિક અપડેટ થઈ જશે. અહીં તમને બાલવાટિકાથી ધોરણ 5 સુધીના તમામ વિદ્યાર્થીઓની કુલ રજિસ્ટર્ડ સંખ્યા જોવા મળશે. થોડું ઉપર સ્ક્રોલ કરશો એટલે સ્ટેજ પ્રોગ્રેસનું ઓપ્શન જોવા મળશે. તેના પર ક્લિક કરતાં બેઝલાઇન સિલેક્ટ થયેલું જ આવશે અને તેની નીચે કમ્પ્લીટ ધીસ સ્ટેજનું બટન બતાવશે. ખાસ ધ્યાન રાખો, જ્યારે તમારા તમામ વિદ્યાર્થીઓનું માર્કિંગ પૂર્ણ થઈ જાય ત્યારે જ આ બટનનો ઉપયોગ કરવાનો છે. તેથી અત્યારે ભૂલથી પણ તેના પર ક્લિક ન થાય તેની કાળજી રાખવી. અહીં મુખ્ય 3 બટન આપેલા છે: ઓલ સ્ટુડન્ટ્સ, પેન્ડિંગ અને કમ્પ્લીટેડ. ઓલ સ્ટુડન્ટ્સ પર ક્લિક કરવાથી બધા જ ધોરણ અને તમામ વિદ્યાર્થીઓની યાદી જોવા મળશે. પેન્ડિંગ પર ક્લિક કરવાથી કયા ધોરણમાં કેટલા વિદ્યાર્થીઓની એન્ટ્રી બાકી છે તેની ધોરણ વાઇઝ સમરી મળશે. અને કમ્પ્લીટેડ પર ક્લિક કરવાથી જે વિદ્યાર્થીઓની એન્ટ્રી સફળતાપૂર્વક થઈ ગઈ છે તેમની માહિતી ધોરણ વાઇઝ જોવા મળશે. હવે સ્ક્રીનને થોડી ઉપર સ્ક્રોલ કરીશું એટલે તમામ ધોરણની યાદી અને તેની નીચે દરેક ધોરણના કુલ વિદ્યાર્થીઓની સંખ્યા જોવા મળશે. હવે જે ધોરણની એન્ટ્રી કરવી હોય તેના પર ક્લિક કરો. દાખલા તરીકે હું અહીં ધોરણ 2 પસંદ કરું છું એટલે ધોરણ 2ના તમામ વિદ્યાર્થીઓની યાદી ખુલી જશે. એન્ટ્રી કરવા માટે જે તે વિદ્યાર્થીના નામ પર ક્લિક કરો. નામ પર ક્લિક કરતાં જ વિદ્યાર્થીનું માર્કિંગ કરવાનું પેજ ઓપન થશે. તેમાં સૌથી પહેલાં ગુજરાતી વિષયના માર્કિંગ માટેનું ઓપ્શન આપેલું છે, જેમાં વિદ્યાર્થી જે લેવલ પર હોય તે પસંદ કરવાનું રહેશે. જેમ કે આ વિદ્યાર્થી ઉદયમાન લેવલ પર છે તો આપણે ઉદયમાન સિલેક્ટ કરીશું. જો વિદ્યાર્થી માટે કોઈ વધારાની નોંધ લખવી હોય તો ઓપ્શનલ રિમાર્ક્સના બોક્સમાં લખી શકો છો. ત્યારબાદ થોડું નીચે સ્ક્રોલ કરશો એટલે ગણિત વિષયનું માર્કિંગ કરવાનું ઓપ્શન આવશે. તેમાં પણ વિદ્યાર્થીના લેવલ મુજબ સિલેક્શન કરી જરૂર જણાય તો ઓપ્શનલ રિમાર્ક્સમાં નોંધ લખી લેવી. માર્કિંગ યોગ્ય રીતે થઈ ગયું છે તેની ખાતરી કરી લીધા પછી નીચે આપેલા બ્લુ કલરના સબમિટ રિવ્યૂ બટન પર ક્લિક કરો. આથી તે વિદ્યાર્થીનો ડેટા સેવ થઈ જશે અને તમે આપોઆપ ધોરણની યાદીવાળા પેજ પર પાછા આવી જશો. ખાસ મહત્વની વાત, એકવાર માર્કિંગ કરીને રિવ્યૂ સેવ કરી દીધા પછી તેમાં કોઈ પણ પ્રકારનો સુધારો કે એડિટિંગ થઈ શકશે નહીં. આથી એન્ટ્રી ખૂબ જ ધ્યાનપૂર્વક કરવી. ડેટા સેવ થયો છે કે નહીં તે ચેક કરવા માટે ઉપર આપેલા કમ્પ્લીટેડ બટન પર ક્લિક કરો. અહીં તમે જોઈ શકશો કે જે વિદ્યાર્થીઓનું માર્કિંગ સેવ થઈ ગયું છે તેમના નામ અહીં જોવા મળશે. મિત્રો, જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી તમારા અન્ય શિક્ષક મિત્રો સાથે જરૂર શેર કરજો. આવા જ માહિતીસભર વિડીયો સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દો. તો મિત્રો, ફરી મળીશું આવા જ એક ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી શીખતા રહો, શીખવતા રહો. જય હિન્દ.